નમસ્કાર મિત્રો, આજે આપણે ખેડૂતોની વાત કરીશું જે ગુજરાતમાં હવે મફત વીજળી મળશે। તે ગુજરાતમાં હવે વીજળી મફત મળશે તે કોણે કીધું છે તેમાં આપણે જાણીશું અને ખેડૂતોને મોટી સહાય આપવામાં આવશે। વીઘા દીઠ 20,000 રૂપિયા સહાય આપવામાં આવશે। જે ખેડૂતોને મોટી સહાય આપવામાં આવે છે તે વીઘા દીઠ 20,000 રૂપિયા આપવામાં આવે છે। અને રેશન કાર્ડ ધારકોને નવી સુવિધા, તે કઈ સુવિધા છે રેશન કાર્ડ ધારકોને તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમારી પાસે પહોંચી જાય। તો વિડીયો શરૂ કરીએ। વાત કરીએ તો ગુજરાતમાં મફત વીજળી। ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી આપવાને લઈને ગુજરાત વિધાનસભા સરકારે મહત્વનું નિવેદન આપ્યું છે। મળતી જાણકારી અનુસાર ગુજરાત વિધાનસભામાં સરકારે નિવેદન આપ્યું હતું કે ખેડૂતોને વિનામૂલ્યે વીજળી આપવાની કોઈ યોજના નથી। જે કે ખેડૂતોને કોઈ યોજના નથી વીજળી મફત આપવાની। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને જણાવ્યું હતું કે કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે ખેડૂતોને ગુજરાતમાં પ્રતિ 40 પૈસા યુનિટ વીજળી મળે છે। 40 પૈસા યુનિટ વીજળી ફ્રી જેવી જ છે, એટલે કે ફ્રીમાં વીજળી આપવામાં આવશે નહીં। જે કનુભાઈ દેસાઈએ જે કહ્યું હતું ખેડૂતોને કે 40 પૈસા યુનિટ વીજળી આપવામાં આવે છે અને 40 પૈસા યુનિટ વીજળી કોઈ ફ્રી જેવી જ છે, એટલે કોઈ વીજળી આપવામાં આવશે નહીં। આગળ વાત કરીએ તો ટ્રેક્ટર ખરીદવા માટે 1 લાખ રૂપિયાની સહાય મળશે। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે, જેમાંથી એક યોજના છે ટ્રેક્ટર સહાય યોજના। આ યોજના રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે। રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે AGR 50 ખેડૂતો એટલે કે જે 50 હોર્સ પાવરનું ટ્રેક્ટર છે ખેડૂતોને લેવા માટે ખરીદવા માટે સહાય શરૂ કરવામાં આવી છે। જેમાં 40 PTO હોર્સ પાવર સુધીના મોડલ માટે ખર્ચમાં 25% અથવા ₹45,000 રૂપિયા મર્યાદા બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય મોડેલની ખરીદી કરવાની રહેશે। એટલે કે 40 જે હોર્સ પાવરનું ટ્રેક્ટર જે છે તેમાં 25% અથવા 45,000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે સરકાર ખરીદી કરવાની રહેશે। બીજું જે છે તે 40 PT હોર્સ પાવરથી વધુ અને 60 PT હોર્સ પાવરથી સુધીના મોડલ માટે ખર્ચના 25% અથવા 1 લાખ રૂપિયા સુધીની મર્યાદા આપી છે। બેમાંથી જે ઓછું હોય તે સરકાર માન્ય ખરીદવાનું રહેશે। આગળ જો વાત કરીએ તો વીઘા દીઠ 20,000ની સહાય। રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની રહેશે। આગળ વાત કરીએ તો રેશન કાર્ડ નવી સુવિધા। રેશન કાર્ડની નવી એપ્લિકેશન લોન્ચ કરાઈ છે। આ એપ્લિકેશન તમારા ફિઝિકલ રેશન કાર્ડની જરૂરિયાતને દૂર કરશે। તમને આ એપ સંબંધિત સંપૂર્ણ પ્રક્રિયા અને રેશન કાર્ડ બનાવવા માટેની યોગ્યતા વિશે જણાવીએ। મેરા રેશન 2.0 ડિજિટલ રેશન કાર્ડ માટે ઉકેલ છે। જે રેશન કાર્ડની જે નવી એપ્લિકેશન છે તે પ્લે સ્ટોરમાં જઈને તમે મેરા રેશન 2.0 સર્ચ કરશો એટલે આવી જશે। હવે દર વખતે રેશન કાર્ડ સાથે રાખવાની જરૂર નથી। તમે મેરા રાશન 2.0 એપ ઇન્સ્ટોલ કરીને ડિજિટલ રેશન કાર્ડનો ઉપયોગ કરી શકો છો। તમે ઇન્સ્ટોલ કરી એપ્લિકેશન મેરા રાશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને ડિજિટલ રેશન કાર્ડનો ઉપયોગ કરી શકો છો। આગળ વાત કરીએ તો ખેડૂતોને ડબલ ફાયદો। પહેલાં ખેડૂતોને ફક્ત ISI ચિહ્ન સામગ્રી ખરીદવી પડતી હતી, પરંતુ હવે તેઓ તેમની સુવિધા મુજબ કોઈપણ સામગ્રી ખરીદી શકે છે। બિલ ફરજિયાત। ખેડૂતોએ સામગ્રીની ખરીદી માટે GST બિલ મેળવવું જરૂરી છે। તાર ફેન્સિંગમાં છૂટછાટ। 2 થાંભલા વચ્ચેનું અંતર એટલે કે 25% સુધી હળવું કરવામાં આવ્યું છે। વધારાના સપોર્ટિંગ થાંભલાઓની સુવિધા। હવે ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ બંને બાજુ 15-15 મીટર ઊંચા સપોર્ટિંગ થાંભલા સ્થાપિત કરી
શકે છે. અને જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.